હાય બાળકો, આજે આપણે જંગલમાં જઈશું અને ત્યાં રહેતા જંગલી પ્રાણીઓ વિશે જાણીશું. તો તૈયાર છો તમે? ચાલો આપણે જંગલમાં જઈએ. આ છે સિંહ. સિંહને જંગલનો રાજા કહેવાય છે. તે ખૂબ જ શૂરવીર અને તાકાતવાળો હોય છે. આ છે હાથી. હાથી પોતાની લાંબી સૂંઢ વડે બધું કરી શકે છે. હાથી દુનિયાનું સૌથી મોટું જમીન પ્રાણી છે. આ છે વાઘ. વાઘની પટ્ટાવાળી ચામડી તેને જંગલમાં છુપાવવામાં મદદ કરે છે. આ છે ચિત્તો. તે ઝાડ પર ઝડપથી ચડી શકે છે અને જંગલમાં ખૂબ જ ફાસ્ટ દોડે છે. આ છે શિયાળ. શિયાળ ખૂબ જ ચતુર અને તીવ્ર દિમાગ ધરાવે છે. આ છે દીપડો. દીપડો ઝાડ પર આરામ કરવાનું ખૂબ જ પસંદ કરે છે. તે વાઘની જેમ ઝડપથી દોડી શકે છે. આ છે યાક. યાક પર્વતોમાં રહે છે અને તેની લાંબી ઊનવાળી ચામડી તેને ઠંડીમાં બચાવે છે. આ છે વરુ. વરુ જંગલમાં ટોળા સાથે રહે છે અને સાંજ પડે કે બોલતો અવાજ કરે છે. આ છે જીરાફ. જીરાફની લાંબી ગરદન હોય છે. તે ઊંચા ઝાડના પાન આરામથી ખાઈ શકે છે. આ છે ઝીબ્રા. ઝીબ્રાની સફેદ અને કાળા પટ્ટાવાળી ચામડી હોય છે. આ છે રીંછ. રીંછ મધ ખૂબ જ પસંદ કરે છે અને તે ખૂબ જ તાકાતવાળો હોય છે. આ છે સાબર. તેને મોટી અને શાનદાર શીંગો હોય છે. આ છે ગેંડો. ગેંડો ખૂબ જ તાકાતવાર હોય છે અને તેની શીંગડી તેને ખૂબ જ અલગ બનાવે છે. આ છે વાંદરો. વાંદરો ખૂબ જ મસ્તીખોર અને રમૂજી હોય છે. તે ઝાડ પર ઉછળ કૂદ કરે છે. આ છે ચિમ્પાન્જી. તે ખૂબ જ બુદ્ધિશાળી અને તે મનુષ્યની જેમ કાર્યો કરી શકે છે. આ છે કાંગારૂ. તેની મોટી પીઠની થેલીમાં તેનું બચ્ચું રહે છે. આ છે હરણ. હરણ ખૂબ જ તેજ દોડી શકે છે અને તેના શાનદાર શીંગો તેને ખૂબ સુંદર બનાવે છે. બાળકો, તો આ હતા જંગલના કેટલાક ખાસ મહેમાનો. તમે કયો પ્રાણી પસંદ કર્યો? તમને કયું પ્રાણી સૌથી વધુ ગમ્યું? જો તમને મજા આવી હોય તો અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.